દોસ્તો, આજે 3 મે 2026 આજે અમે ખરીફ સિઝનની તૈયારી માટે જમીન તૈયાર કરવા માટે જે પાણી મૂકી રહ્યા છીએ વારણ, તેમાં અમે જીવામૃત પણ સાથે જવા દઈએ છીએ, જેની વરાપથળીથી ફરી પાછા તેમાં ઘન જીવામૃત પણ ભેળવી અને તેને ખેડ મારી અને દબાવીશું. આ રીતે અમે જમીન ડાંગર રોપવા માટે બધે તૈયાર કરતા હોઈએ છીએ. ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવું તો આજે પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત નહીં પણ અનિવાર્યતાની જરૂરિયાત ઊભી થઈ છે, અને તે સાથે આ જરૂરિયાત ઊભી થઈ છે તેના વિશે પણ હું મારા અનુભવ જણાવવાની કોશિશ કરીશ. આમ તો 1964માં હરિત ક્રાંતિની શરૂઆત થઈ, ત્યારથી લઈને અત્યાર સુધીના ખેતીના બદલાતા ઘણા બધા તબક્કાઓ મેં નજરે જોયેલા છે અને તેનો હું સાક્ષી છું. હરિત ક્રાંતિ પહેલાંની પણ ઘણી બધી બાબતો મને મારા બચપણના સ્મૃતિમાં જે કંઈ છે એ પણ જણાવીશ. તો આ જે અત્યારે પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત ઊભી થઈ છે તે વિશે વધુ વિગતે વાત કરવા માટે આપણે અવારનવાર વિડીયો બનાવતા રહીશું. એક જ વિડીયો ઘણો લાંબો થાય તો તે સાંભળવા લોકોની અત્યારે તૈયારી પણ નથી હોતી, તો 2-3 મિનિટના વિડીયો બનાવતો રહીશ, તો આપ જરૂરથી જોતા રહેશો. જય ગૌ માતા.